સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનનું આગમન થતાં જ ભાજપમાં થયું ભંગાણ. લખતર તાલુકાના ક્ષત્રિય સમાજના ભાજપના કાર્યકરોએ આપ્યા રાજીનામા. તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય તેમજ માર્કેટિંગ યાર્ડના સભ્યોએ ભાજપમાંથી આપ્યું રાજીનામું. વડાપ્રધાનના આગમન સમયે જ ક્ષત્રિય સમાજના કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખને આપ્યું રાજીનામું. ક્ષત્રિય સમાજના ભાજપ કાર્યકરોએ પહેલા સમાજ સાથે રહેવાની પહેલ સાથે પક્ષમાંથી આપ્યું રાજીનામું. ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ ભાજપમાં ફરી એક વખત પડ્યું ગાબડું. સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપમાં ભંગાણ થતા વિવાદમાં વધારે ચર્ચાઓ. બ્યુરો રિપોર્ટ અશરફ વોરા, સુરેન્દ્રનગર, GA ન્યૂઝ. અને હું ભાજપમાં 1991થી છું. એકતા યાત્રામાં પણ જૂનામાં જૂના અમે ભાજપના છીએ. ભાજપનું બીજ લખતરમાં અમે બધાએ રોપેલું, અમે ભૂપત છીએ એ બધાએ રોપેલું. પણ હવે એવું લાગ્યું કે અમે આ સમાજની લડાઈમાં અમારા સમાજ સાથે રહેવું જોઈએ. પક્ષ પછી પહેલો સમાજ, એટલે અમે અત્યારે અમારી સમાજ સાથે રહેવા માટે અમે ભાજપમાંથી રાજીનામું, સામાન્ય સભ્ય પદ્ધતિ પર રાજીનામું આપ્યું. મારી સાથે કલ્પરાજી જેઓ પૂર્વ ચેરમેન છે APMCના અને હાલના ડાયરેક્ટર છે APMC, તેઓ પણ રાજીનામું આપે છે. અમારા કોળી સમાજના અમારા આગેવાન મહેરામભાઈ મુખી એ પણ કોળી સમાજમાંથી અમને ટેકો આપે છે. તે પણ APMCના ડાયરેક્ટર પણ છે, તેઓ પણ રાજીનામું આપે છે. અમારા એક વણાના ડાયરેક્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા, તેઓ પણ APMCના ડાયરેક્ટર છે અને ખેતી બેંકના ડાયરેક્ટર છે. તેઓ પણ ભાજપના સામાન્ય સભ્ય પદથી રાજીનામું આપે છે. અમારા એક ડેરવાડાના અમારા આગેવાન સભ્ય શ્રી મહાવીરસિંહ, તેઓ પણ ગઈ વખતે જ હજી ભાજપમાં જોડાયેલા હતા. તેઓ પણ આ સમાજને સાથે રહેવા માટે ભાજપમાંથી રાજીનામું આપે છે. આ રીતે લગભગ ક્ષત્રિય સમાજના તમામ ગામડેથી લગભગ સભ્યો અમારા બધા રાજીનામા આપ્યા. એક પણ ક્ષત્રિય સભ્ય અમારો કોઈ આમાં ભાજપમાં રહેવા માંગતો નથી. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની.